ડાંગ જિલ્લાની વધી તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ ભાજપને અને ઉપપ્રમુખ પદ કોંગ્રેસને મળ્યું છે। વધી તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો 8 બેઠકો જીતતા પરિણામ ટાઈ થયું। આ ટાઈ બાદ નિયમ અનુસાર એક નાનકડી બાળકીના હાથે ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખ પદ ભાજપના ફાળે ગયું। નાયબ જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી ભાજપના શકુંતલાબેન પાડવીને પ્રમુખ અને કોંગ્રેસના ઇર્ષદબેન મહાલાને ઉપપ્રમુખ જાહેર કરવામાં આવ્યા। સરખા મત મળે તો ચિઠ્ઠી ઉછાળીને પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવતી હોય છે। એ નિયમ પ્રમાણે અમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેમજ વઘઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારની ચિઠ્ઠી નીકળેલી હતી, તેમજ તેઓને નિયમ પ્રમાણે આગામી 2.5 વર્ષ માટે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ માટે ચૂંટાયેલા જાહેર કરવામાં આવી છે। વઘઈ તાલુકામાં પ્રમુખ તરીકે નિમણૂક થઈ છું। ચિઠ્ઠી ઉછાળીમાં એમાં હું નિમણૂક થઈ છું। ભારતીય જનતા પાર્ટી ભાજપ બોવડી મંડળ તરફથી પ્રમુખ તરીકે નિમણૂક થયેલું અને એમાં જીત થઈ છે। મારું જે તાલુકા પંચાયતમાં ઉમેદવાર કરવા માટે આવ્યું ત્યારે કોંગ્રેસ પક્ષના ટાઈ થયેલી ત્યારે અમે ઉપપ્રમુખ તરીકે અમને નિમણૂક કરવામાં આવ્યું છે। વઘઈમાં ટાઈ થઈ હતી એટલે બધાએ આશા રાખી હતી કે અહીંયા આપણી સત્તા આવે, પણ કુદરતે જે નિર્ણય આપ્યો છે, જે પ્રમુખ પદ છે તો આપણા પાસે સરકી ગયું છે, પણ ઉપપ્રમુખ